વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે પેશન એજ્યુકેશનમાં। આજે આપણે ધોરણ 7 ઇંગ્લિશમાં કમ્પોઝિશનમાં ડાયલોગ રાઇટિંગ જોઈશું। એ પહેલાં જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી આપજો, જેથી આગળના વિડીયો મળતા રહે। તો ડાયલોગ રાઇટિંગ છે, અહીંયા બે વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ આપેલો છે। પેસેન્જર સેડ, વેન ડઝ ધ ટ્રેન અરાઇવ? ટ્રેન ક્યારે આવશે? ટિકિટ માસ્ટર સેડ, ઇટ અરાઇવ એટ 10:30 but it could be 15 minutes late। એ રીતે તમને અહીંયા ડાયલોગ આપેલા છે, એક પછી એક બોલશે અને તમારે ઉપર કાઉન્સમાં આપેલા છે એમાંથી જવાબ ગોતી અને અહીંયા લખવાનો રહેશે। ત્યાર પછી છે કોમ્પ્રિહેન્શન। કોમ્પ્રિહેન્શન એટલે કે તમને અહીંયા પેરેગ્રાફ આપેલો છે, એ પેરેગ્રાફ ઉપરથી તમારે સવાલના જવાબ આપવાના રહેશે। ત્યાર પછી છે નોન વર્બલ ટેક્સ્ટ, એટલે કે તમને અહીંયા એક પ્રકારની એડવર્ટાઇઝમેન્ટ આપેલી હોય, એડવર્ટાઇઝમેન્ટના આધારે સવાલના જવાબ આપવાના રહેશે। થેન્ક યુ ફોર વોચિંગ। જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી આપજો, જેથી આગળના વિડીયો સરળતાથી મળતા રહે।